જય શ્રી કૃષ્ણ. ભગવાન પર વિશ્વાસ રાખો. કહેવાય છે કે જેનું કોઈ નથી તેની પાસે ભગવાન છે. જ્યારે કોઈ સાથ આપતું નથી ત્યારે ભગવાનનો આધાર હોય છે. એક માણસ રણમાં ભટકતો હતો. અડધો દિવસ વીતી ગયો. એને રસ્તાની ખબર ન પડી. તે રણમાંથી કેવી રીતે બહાર નીકળવું તે તેને સમજાતું ન હતું. તેનું ખાવાનું પીવાનું બધું જ ખતમ થઈ ગયું હતું. તરસથી ગળું સુકાઈ રહ્યું હતું. પરંતુ દૂર દૂર સુધી પાણીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. થોડે દૂર ચાલ્યા પછી તેણે એક ઝૂંપડું જોયું. તે આ આશા સાથે ઝૂંપડી તરફ જવા લાગ્યો કે ત્યાં તેણે ચોક્કસપણે પાણી મળશે અને તે ત્યાં રહેતા લોકોને રણમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવશે. પરંતુ ઝૂંપડીમાં પહોંચીને તે નિરાશ થઈ ગયો. ઝૂંપડું ખાલી હતું. ત્યાં કોઈ નહોતું. પરંતુ તે પછી પણ તેણે ભગવાન પર ભરોસો રાખ્યો અને ઝૂંપડીની અંદર ગયો. ઝૂંપડીની અંદર તેને એક હેન્ડપંપ મળી આવ્યો હતો. તે ખુશ હતો. હવે તે તેની તરસ છીપાવી શકશે. તેણે ભગવાનનો આભાર માન્યો અને હેન્ડપંપ ચલાવવા લાગ્યો. પરંતુ અનેક પ્રયાસો બાદ પણ હેન્ડપંપ કામ કરતો ન હતો. તે થાકી ગયો હતો અને તે જમીન પર સૂઈ ગયો. પાણી વિના તેને પોતાનું જીવન સમાપ્ત થતું લાગતું હતું. પછી તેણે ઝૂંપડાની છત પર પાણીની બોટલ લટકતી જોઈ અને જીવમાં જીવ આવ્યો. તેણે વિચાર્યું કે તે ભગવાનની કૃપા છે કે તેણે પાણીની આ બોટલ જોઈ. હવે તે પોતાની તરસ છીપાવી શકશે. તેણે પાણીની બોટલ નીચે ઉતારી. પણ તે પાણી પીવા જતો હતો કે તરત તેની નજર બોટલના તળિયે ચોંટી રહેલા કાગળ પર પડી. તે કાગળ પર લખેલું હતું, હેન્ડપંપ ચલાવવા માટે આ પાણીનો ઉપયોગ કર્યો. જ્યારે હેન્ડપંપ ચાલુ થાય ત્યારે પાણી પીવો અને ફરીથી આ બોટલને પાણીથી ભરો અને જ્યાંથી તમે તેને લીધી હતી ત્યાંથી તેને પાછી લટકાવી દો. પેપર પર લખેલો મેસેજ વાંચીને માણસ વિચારમાં પડી ગયો કે શું કરવું. જો હેન્ડપંપમાં પાણી રેડવામાં આવે અને તે કામ ન કરે તો શું? બોટલનું પાણી પીવું અને ત્યાંથી આગળ વધવું વધુ સારું રહેશે. તે મૂંઝવણમાં હતો. પરંતુ અંતે તેને ઉપરની વાત યાદ આવી અને તેણે કાગળ પર લખેલા સંદેશ પર વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. તેણે હેન્ડપંપમાં પાણીની બોટલનું પાણી રેડ્યું અને હેન્ડપંપ ચલાવવાનો પ્રયાસ શરૂ કર્યો. 1-2 પ્રયાસમાં હેન્ડપંપ ચાલુ થયો અને તેમાંથી ઠંડુ પાણી આવવા લાગ્યું. તે માણસે પાણી પીને પોતાની તરસ છીપાવી અને બોટલમાં પાણી ભર્યું અને જ્યાંથી તેણે બોટલ ઉપાડી હતી ત્યાં પાછી લટકાવી દીધી. તે જવાનો જ હતો કે તેને ઝૂંપડીમાંથી એક ખૂણામાં નકશો અને પેન્સિલનો ટુકડો મળ્યો. એ નકશામાં રણમાંથી બહાર નીકળવાનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. માણસ ખુશ થઈ ગયો અને ભગવાનનો લાખ લાખ આભાર માન્યો. તે નકશો લઈને બહાર ગયો. પરંતુ થોડે દૂર ચાલ્યા પછી તે અટકી ગયો અને ઝૂંપડીમાં પાછો આવ્યો. તેણે પાણીની બોટલની નીચે કાગળ પર
પેન્સિલમાં લખ્યું, ભગવાન પર વિશ્વાસ કરો, તે કામ કરે છે. જીવનમાં જ્યારે પણ ખરાબ સમય કે પરિસ્થિતિઓ આવે ત્યારે ભગવાન અને તમારામાં વિશ્વાસ રાખો. શ્રદ્ધા એ મોટી વસ્તુ છે. જો તમને તમારામાં વિશ્વાસ હોય તો દુનિયામાં બધું જ શક્ય છે. જીવનમાં પરિશ્રમ વિના કશું જ પ્રાપ્ત થતું નથી. જેમ માણસે હેડપંપમાં પાણી નાખ્યું અને ચાલુ કર્યું તો ક્યાંક ને ક્યાંક તેને તેના પ્રયત્નનું ફળ પાણીના રૂપમાં મળ્યું. તેવી જ રીતે જો તમારે જીવનમાં કંઈક કરવું હોય તો તમારા પ્રયત્નો કરવા પડશે. જો તમે પ્રયત્ન કરશો તો ચોક્કસ સફળતા મળશે.